वंदो सतगुरु चरण को, करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्रीदेव चंद्र श्री प्राणनाथ निज मोरपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा बल को, पल पल करो श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जात, मैं अधीन करनी नहीं। पिया माहे ग्रहे कीला, पिया माहे ग्रहे बोलो श्री प्राणनाथ प्यारे की धाम के धनी, श्री मोहम्मद कहे मोमिनो, क्यों ना विचारो तुम, कई विध तुम वास्ते करी, क्यों भूलो इन खसाम, क्यों भूलो इन खसाम। बुलाइया निस्बत जान के, सुंदर साथी बुलाइया निस्बत जान के, आप हक श्री राज्य महाराज, वे धाम के धनी पार ब्रह्म सच्चिदानंद स्वरूप उत्तम पुरुष आप साक्षात श्री प्राणनाथ जी महाराज, श्री इंद्रावती जी ना पवित्र धाम दिल में विराजमान थे सुंदर साजी आपने आ अखंड वाणी अने वाणी में एटलो बधो रस अने एटली बधी सुख भरेलू है कि अहींया कोई लेक्चरबाजी की जरूरत ज नथी। छेल्ला 2 पीरियड थी आपणे प्रेम माटे अने हमणां पूज्य गंतीभाई पण कहूँ हूँ स्वीकारूँ छूं कि ईगो शब्द एम हूँ पण अहींया बैठो एटले मारी वाळे प्रवचन करवा बैठो एटले शब्दों तो कोणे बोलवानो, पण आ बधी वातो आचरण में मूकीए ने त्यारे ज खरुं। स्वामी प्राणनाथ जी के तू कर तेरी होत अबेरी, घणी वखत चर्चा में सब्जेक्ट आवे विषय आवे आपणे कहीए कि भला हामाने कहीए छे ने एनी पर 1 आंगળી करीए छे पण मारी सामे 3 आंगળીઓ छे, एना 1 अवगुण छे पण मारामां 3 अवगुण छे, એટલે વાતો કરી બહુ સહેલી છે અને અમલમાં મૂકવું બહુ જ કઠણ છે ભાઈ। કારણ કે સમથિંગપણું અહંકાર એ બધી વાતો થઈ ગઈ। અહીંયા પિયા પ્રાણનાથજી આ વાણીમાં શું કહે છે વાલા સાથીઓ, શ્રી મહામદ કે મોમિનો ક્यों ना विचारो तुम। गई काला सब्जेक्ट में आ बात आई थी कि आ मंदिर केम तूटी गયું अथवा केम तोड़વું પડ્યું અને ફરીવાર આ મંદિર નવું બનાવવા માટેનો વિચાર આ ટ્રસ્ટને આ સુંદર સાથને કેમ આવ્યો અને એને જવાબ પણ કાલે આપી દીધો હતો કે ભવ્યથી અતિ ભવ્ય મંદિર હું તો જ્યાં ત્યાં કહું છું કે શાયદ ગુજરાતની અંદર 1 નંબરનું મંદિર
એ નિજાનંદ આશ્રમ શ્રી પ્રાણનાથજીનું મંદિર હશે. બોલો શ્રી પ્રાણનાથ. કાર્યકરોએ કોઈની વ્યક્તિગત નામ નહીં દઉં, બધા જ બેઠા છે અહીંયા. એમણે બધી જ જાતનું લોહી પસીનો રેડ્યો છે. તન મન અને ધન, મન વચન અને કર્મથી સેવા કરી છે. ત્યારે હજુ અમે 80% પર પહોંચ્યા છે. હજુ 20% કામ બાકી છે અને મહિના આપણી પાસે 4 જ છે. અગાઉ વાતો કરી એ પ્રમાણે સાહેબ આ 2 વર્ષ થયા અને 2 વર્ષની અંદર મેં અગાઉ ચર્ચામાં પણ કહ્યું હતું કે હાડાનું ઘર બનતું હોય, બનેવીનું ઘર બનતું હોય, વેવાઈનું ઘર બનતું હોય ને તો ખબર પૂછવા જઈએ કે ભાઈ કેટલે કોમ આવ્યું. હા કે ના તો બોલો. પર કોઈ માયનો લાલ એ પૂછવા નથી આવ્યો કે રમણભાઈ, અમૃતભાઈ આ કોમ કેટલા આવ્યું. એમ બેઠા જ આટલા બધા સુંદર સાથ હોય તો બેઠા જાઓ ઉભા. કોઈ માત્ર લેક્ચર બાજીને પ્રવચન કરવાથી કોઈ ફાયદો નથી બાપ. હજુ પણ 4 મહિના છે, ખૂબ કામ બાકી છે. આ મંદિર બનવાનું કારણ જ એક જ છે કે તમારી સેવાની આ અંતિમ પરીક્ષા છે. જે બધી વાત થઈ ગઈ અને બંને સેવાઓ જાહેર કરી દીધી છે. જાહેરીમાં તન મન અને ધન અને બાતોનીમાં મનસા વાચા અને કર્મ. ઘેર જઈને રાજીને પ્રાર્થના કરજો, હે ધની ધામ કે દુલ્હા પિયા પ્રાણનાથ, જે સંકલ્પથી આ સ્થાન ઊભું કરવામાં આવ્યું છે એ નિર્વિઘ્ને સંપન્ન થાય અને સુંદર સાતું સુંદર આ જાગરણનું કેન્દ્ર બને. સુંદર સાદામાં આનંદ અને પ્રેમ અહીંયા લઈને જાય. એ મન વચન અને કર્મથી રાજ્યને એકવાર પ્રાર્થના કરજો. એ સૌથી મોટી તમારી સેવા છે. શ્રી મહામત કે મોમીનો ક્યાં ના વિચારો હતો. ચોપાઈઓ તો ઘણી બધી આપણે ના જોડી શકીએ કે બિના કારણ કારજ ના હોય. આ કે કારણ કહું તો શ્રી રાજ્ય કારણ કેમ બનાવ્યું એ રાજ્ય જાણે, સદગુરુ મહારાજ જાણે. પણ સુંદરતાજી આપણી આ પરીક્ષા છે, કસોટીના આપણે આરા ઉપર છે, જેની 2 દિવસથી ચર્ચા તમે અહીંયા સાંભળી રહ્યા છો. કઈ વિધ તુમ વાસ્તે કરી. સેવાના કોઈ સરકાર સાહેબ કહેતા કાયમ સેવા આપાય ના, સેવા લૂંટી લેવાય. અનેક પ્રકારની સેવા, અનેક પ્રકારની લીલા આપણને બતાવી છે. કઈ વિચારીએ, કઈ લઈએ તો આપણા પોતાના મનની વાત છે. ક્યાંય કોઈને કશું કહેવાની જરૂર નથી. ગઈકાલે વાત થયા પછી મને યાદ આવ્યું કે જ્યારે 1200 પારાયણ થયા ત્યારે વ્યવસ્થા નથી, માત્ર 3 રૂમ હતા અને અહીંયા અમે લોકો તંબુમાં, કાપડના તંબુમાં અહીંયા પડી રહેતા હતા. મને યાદ છે કે હું એ પારાયણનો મંડપ હતો ને એમાં 4 બાજુ સેવા પધરાયેલી હતી અને એ બાજુમાં હું નીચે માટીમાં હું મારી પથારી કરીને સૂતો તો મારી નીચે વીછી હતા. એ ગઈકાલે વાત થઈ. આજે આટલું બધું કેમ બને છે? 1200 પારાયણ હતા સાહેબ. 15 દિવસનો કાર્યક્રમ હતો અને 600 પારાયણ વિધિવત રીતે વંચાયા હતા. સુંદરસાજી આ જ સુંદરસા હતો, બીજો કોઈ નહીં. આ જ સેવાદાર હતા. અને બલકે એ વખતે સંખ્યા પણ કદાચ ઘણી જ હતી. તો આ વખતે આટલું બધું કેમ જોર કરવું પડે છે એ મને કંઈ સમજાતું નથી. ધામધની પિયા પ્રાણનાથજી કહે છે, ભાઈ ક્યાં ના વિચારો તુમ, આજનો લાવો લીજીએ કાલ કોને દીઠી છે. એ આ વાત પર આ જરા 2 શબ્દ મેં કહ્યા જે અગાઉ વાતો થઈ ગઈ છે. આવો આપણે જઈએ સુંદરસાથી. કઈ વિધ તુમ વાસ્તે કરી, ક્यों ભૂલો ઇન ખસમ. એક રોગ ચાલ્યો છે, સનાતન 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 સનાતન. એમાં આપણા વાળા બી લાગી ગયા છે સનાતન સનાતન સનાતનમાં. પણ કાલે નરેન્દ્રભાઈ એક વાત મને કે ચાલતા ચાલતા કંઈક વાત કરી હતી, એમને ક્યાંક ચર્ચામાં આ વાત મૂકી હતી. ત્યારે આ વાત મેં પણ ઘણી વખત આપણી સૌ સુંદર સાથના ચર્ચામાં મૂકી છે કે સુંદર સાથજી સાચા સનાતની તો આપણે છીએ. રામને માનવાવાળા, હનુમાનને માનવાવાળા, શંકરને માનવાવાળા કઈ બેઠા છે સનાતન એ નથી. પિયા પ્રાણનાથજીએ પ્રગટવાણીમાં આપણા માટે એક જ ચોપાઈ આપી છે, ના ઈશ્વર
ના મૂળ પ્રકૃતિ તા દિન કી કહું મેં, આ બ્રહ્માંડમાં કશું જ નહોતું ત્યારે એક પરબ્રહ્મ અક્ષરાતીત શ્રી પ્રાણનાથ કહેતા, હો દુનિયા વાલો સુંદર સાથ, દુનિયા તો ભૂલે પણ સુંદર સાથ ભૂલી ભટક્યો છે. સુંદર સાથ રાજજી મહારાજે આપણા માટે 5 દિવસની લીલા કરી અને આ 5મા દિવસની લીલામાં જ આ ખજાનો આપ્યો. એની પાછળનું ક્યાંક તો કારણ હશે. વ્રજની લીલામાં પ્રેમ આપ્યો અને હું તો કહું છું એ પ્રેમ બિલકુલ લુખ્ખો જ હતો. જો એ ના હોત તો આપણે રાજ્યને ગાળો ના દેતા. એ પાર બ્રહ્મ શ્રી કૃષ્ણના ચરણોમાં આપણે ગાળો ના પાડ, તું નટખટ છે, તું નિર્લજ્જ, આપણે ના કહેતા. રૂહે હતી બ્રિજરાસ में प्रेम था लक्ष्य में, सो लक्ष्य ले आए रुअल्ला श्यामा महारानी. સુંદર સાથી વ્રજ અને રાસમાં ગયા પછી આપણે પાછા પરમધામ ગયા અને 3જા દિવસમાં મોહમ્મદ સાહેબ આવ્યા અને મોહમ્મદ સાહેબે કુરાન લઈને આવ્યા, 90,000 હરફ લઈને આવ્યા. અને એ વાત તો કહેવું જ પડશે કે પરમધામના પરબ્રહ્મ અક્ષરાતીતના સ્વરૂપનું વર્ણન આ બ્રહ્માંડમાં જો પહેલું આવ્યું હોય તો એ મોહમ્મદ સાહેબ દ્વારા આવ્યું છે. શ્રી રાજ્યના સ્વરૂપનું વર્ણન એ આ વાણીમાં આપણને નોતર્યું છે. અંતિમમાં એમના ઘુંઘરાળુ વાળ સુધીનું વર્ણન શ્રી રાજ્યે આપણને આપ્યું છે. ત્યારબાદ 4થા દિવસમાં ખાલી તારતમ આવ્યો. તારતમ મંત્ર શ્રી રાજ્યે આપ્યો નથી. તારતમ મંત્રની કંઠી બાંધી નથી. તારતમ મંત્રનો ખાકરનો પૂડો અને નારિયેલ મૂક્યું નથી. શ્રી વિતક સાહેબની અંદર 8 ચોપાઈ લખેલી છે અને એ 8 ચોપાઈ છે વાર્તાલાપ, સવાલ અને જવાબ. એક સવાલ રાજજી પૂછે છે, એનો જવાબ શ્યામાજી આપે છે, એને દેવચંદજી મહારાજ આપે છે. એક સવાલ દેવચંદજી પૂછે છે, એનો જવાબ રાજજી આપે છે. પછી ભલે સદગુરુ મહારાજે એમના રૂમમાં જઈને, એમના કમરામાં જઈને એ 6 ચોપાઈમાં નોતર્યો હોય સુંદર સાથ, પણ તારતમ રાજ્યે નથી આપ્યો. રાજ્યે તો એકબીજાની બોલો એકબીજાની પહેચાન કરાઈ છે. તું આઈ इत क्यों कर, कहां है तेरा वतन, नार तू कौन खसम की दृढ़ कर कहो वचन. સુંદર સાજી રાજજી મહારાજે ત્યાં કહ્યું હતું કે ઓ દેવચંદર, તું દેવચંદર નથી, તું યોગમાયાની રાધિકા રાણી નથી, તું પરમધામની સુંદરબાઈ શ્યામા મહારાણી છે. આ વાત તો રાજ્યે નવતનપુરીમાં કરી છે અને હું તારો અખંડવર અનાદિ અક્ષરાતીત છું. એ ચોપાઈ આવી, તારતમ ઉતર્યો અને વાણીમાં સ્પષ્ટ છે સુંદર સાજી કે એ તારતમ જાગ્રત બુદ્ધનો તારતમ છે. પરિક્રમાના ગ્રંથની અંદર આ પ્રકરણ લખેલું છે. એમાં લખેલું છે મંગલાચરણ, એતે દિન સંસાર में होती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी. એ જાગ્રત બુદ્ધનો તારતમ અને એના જ કારણે 313 આત્માઓને પરખીને આપવા છતાં પણ એક પણ આત્મા ના જાગે. અને ત્યારબાદ આ તારતમનો તારતમ, આ વાણી સાક્ષાત સ્વરૂપ શ્રી સુંદર સાજી બિલકુલ નિરશક. આ વાણી શામાજીની છે પણ શોભા ઇન્દ્રાવતીને મળી ત્યારે લખ્યું છે તારતમ લઈ શ્રી રાજ. સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમનો અવતાર. વાસના હોશી એ વચન નિર્ધાર સુંદર સાજી. આ તારતમને જે પરમધામની આત્મા હશે એ જ આ વાણીમાં ડૂબશે, બાકી કોઈને આ વાણી સાથે કોઈ મતલબ નથી. એક સંતે હમણાં બયાન આપ્યું હતું કે જગદીશચંદ્ર આહુજાએ સ્વરૂપ સાહેબ બહાર પડ્યા તે પહેલા બહુ સ્વરૂપ સાહેબ બહાર પડ્યા હતા. એમના લિસ્ટ સાથે વર્ષો સાથે આપ્યું હતું. કારણ કે એમને એ વાત એ કરી કે ડૉક્ટર પંડિતે કહ્યું હતું કે આ સ્વરૂપ સાહેબને જાહેર કર્યું હોય તો માત્ર જગદીશચંદ્ર આહુજાએ. બોલો શ્રી પ્રાણનાથ. એ એલર્જી થઈ સુંદર. એના જવાબ આપણે આપવાનો નથી, પણ સરકાર સાહેબે જ આ વાણી જાગૃત કરી, આ વાણી ઉજાગર કરી. તે પહેલા સ્વરૂપ સાહેબ આયા હશે, છપાયા હશે, પણ કોઈને હાથ અડકાડવાનો પણ અધિકાર એ સમાજ આજે પણ આપણી વચ્ચે આજે પણ બેઠેલો છે.
ઘેર ઘેર મફત સ્વરૂપ સાહેબ પહોંચાડ્યા એ સરકાર સાહેબ. આ વાણી બોલતા કર્યા, આ વાણી જાગૃત કરતા કર્યા તો પૂજ્ય સરકાર સાહેબ. સાહેબ આજે આપણે એને ભૂલી ચૂક્યા છે. કઈ વિદતોમ વાસ્તે કરી ક્યો ભૂલો ઇન ખસમ, એવા સાચા સદગુરુને આપણે કેવી રીતે ભૂલીએ સુંદર સાચી, અને એવા શ્રી રાજજીને પણ આપણે કેમ ભૂલાઈએ. અને આજે અહીંયા હવે પ્રસંગ થાય છે કારણ કે મને માત્ર 30 મિનિટ આપી છે, એમાં 10 મિનિટ પૂરી થઈ જાય. સમયથી હું આગળ ચાલુની ચિંતા ના કરું. બોલાયા નિસ્બત જાન કે 3 દિવસનો કાર્યક્રમ. સૌ પહેલાં તો આ કાર્યક્રમ મુલતવી રાખવો એવો નિર્ણય કર્યો હતો મે મહિનામાં ગરમીના કારણે. અને પૂજ્ય રમણભાઈ અહીંયા નહોતા, એ અમેરિકામાં ગયા હતા, એટલે એ 2-3 કારણો ભેગા થયા અને એના કારણે આપણે મે મહિનામાં કાર્યક્રમ બંધ રાખ્યો હતો. ફરીથી આપણે મનમાં વિચાર કર્યો કે ભાઈ હા કાર્યક્રમ બંધ કરવો એ તો બરાબર નથી, એટલે અમે બધા ભેગા થયા અને પછી નિર્ણય કર્યો કે આપણે રમણભાઈ પણ આવી જાય, મનુભાઈ અને નરેન્દ્રભાઈ પણ આવે છે, તો આપણે 5, 6, 7નો રાખ્યો. તો કેટલા દિવસનો કાર્યક્રમ રાખ્યો? હવે જોરથી બોલો, કેટલા દિવસનો? કાલે કેટલા નતા આયા? વિચારો. પોતાના દિલ પર હાથ મૂકે. સેવા સેવા પ્રેમ પ્રેમની ખાલી માઇક ફાડી નાખવાનો કોઈ મતલબ જ નથી. સુંદર સાથી 3 દિવસનો તમારી પાસે ટાઈમ નથી. અને બેનને ઘેર લગ્ન હોય, હારીને ઘેર વિવાહ હોય, વેવાઈને ઘેર સાધન હોય, તો મોડ મૂકીને ના જવાનું હોય તોય આ તમારા લક્ષણ બતાવે. જાય ફરજિયાત જાય. કેમ કે તો જો નહીં જવું તો અહીં કોણ મુસાફર ખોટું લાગવાનું છે? રમણભાઈ બે તો રૂમમાં બે, અમૃતભાઈ એમની રૂમમાં બે, રંજનથી એમના કોમમાં બે, અહીં કોને ખોટું લાગવાનું? માઇક ફાડવાનો કોઈ મતલબ નથી. સુંદર સાચી 3 દિવસનો તમારી પાસે ટાઈમ નથી, તો મને અત્યારથી જોખમ છે કે એ વખત હાથ તારા કેવી રીતે રહેશે? આ મોટું જોખમ છે. અને મને એ વાત યાદ છે કે 600 પારાયણ વંચાયા હતા અને 340 પારાયણ વાંચવામાં ગઈકાલે જાહેરાત કરી, હજુ 25 નામ નથી આવ્યા. આ વખતે એ ના સમજશો કે હું કૂદાકૂદ કરીને બેસી જઈશ. નામ નહીં હોય તો તમને નહીં પારાયણ પર નહીં બેસવામાં આવે. ચિંતા ના કરશો. કોઈ પણ નિયમ તો હોવો જોઈએ કે નહીં? કાલે ડાયરી આપી દે, પૂછો જયંતિભાઈને. જાહેરાત કરી હતી કે ભાઈ સુંદર સાજી જે પારાયણ વાંચે, અને પૂજ્ય રમણ દાદાએ જાહેરાત કરી કે જે પારાયણ વાંચશે એને વિતક સાહેબ પ્રસાદી રૂપે આપવામાં આવશે. સુંદર સાદ એક તો વિચારો, તમારી સેવા તો પહેલેથી બિરદાઈ છે. તમારી સેવાનો ફળ તો તમને પહેલેથી જ પૂજ્ય અમારા રમણભાઈ આપીશું. 340 પારાયણ હજુ લખાયા નથી. 300 સુંદર સાત ભેગા થયા હતા તે દિવસે મીટિંગમાં. સુંદર સાતની સંમતિ લઈને, કેમ મુકેશભાઈ 1200 પારાયણ કરવાના હતા પણ ના કહ્યું, એટલે આપણે બધાની સંમતિ લઈને 340 પારાયણ રાખ્યા. પણ વાલા સુંદર સાજી 1 કરોડ રૂપિયાનો ખર્ચો છે 7 દિવસમાં. મિનિમમ 1 કરોડ રૂપિયા. એટલે ટ્રસ્ટે અને સમિતિએ નક્કી કર્યું કે આપણે 11,000 રૂપિયા પારાયણના રાખો, અને સર્વસંમતિથી 11,000 રૂપિયા પારાયણના રાખ્યા છે. હજુ 50 પારાયણ આવ્યા છે માત્ર. શું કરવાનું માઇક ફાડીને? વિચાર તો કરી લો સુંદર સાથી. મોટી મોટી સેવા આપવા વાળા સમર્થ રાજજી મહારાજે આપ્યા જેવા મહાનુભાવો 2.5 લાખ રૂપિયાની રસોઈની સેવા પહેલા દિવસની, છેલ્લા દિવસની આવી ચૂકી છે. 1.5 લાખ રૂપિયાના મુગટની સેવા આવી ચૂકી છે. સિંહાસનની સેવા 2 લાખ રૂપિયાની આવી ચૂકી છે. નાની નાની સેવા. એટલે આ ટ્રસ્ટે નક્કી કર્યું કે કોઈ સુંદર સાથ ના બચે, કે એને આ લાભ ના મળે, એટલે વાઘાની સેવા 11,000 રૂપિયા. 11,000 વાઘોને જ થવાનું. 11,000 રૂપિયા પારાયણની સેવા. આવી 2-3 સેવાઓ 11,000 છે. સુંદર સાથી આજકાલ હગાવાલે ચોલ્લો કરીએ ને તો 5,000થી ઓછું નથી કરતા. જરા દિલને ટટોલી જુઓ વાલા સુંદર સાથી. વિચારી લો. મને વિશ્વાસ છે મારા રાજજી મહારાજ ઉપર
જેમ સદગુરુ સરકાર સાહેબ કહેતા હતા કે બાકીની બધાની બેંકો ભલે બંધ થાય પણ પ્રાણનાથજીની બેંક ક્યારેય બંધ નહીં થાય. બોલો શ્રી પ્રાણનાથ. તમારી બેંકોને તારા લાગી જશે પણ મારા પ્રાણનાથજીની બેંકને ક્યારેય તારા નહીં લાગે. ચિંતા ના કરશો. 2.5 કરોડનો આ પ્લાન હતો. મોંઘવારી વધી અને મોંઘવારીના કારણે અમે 4.5 કરોડ પર પહોંચ્યા છીએ. અમે કોઈને એ નથી કહેવા ગયા કે સુંદર સાથજી, પણ કામ ચાલે છે. કેવી રીતે ચાલે છે એ સમિતિ વાળા જાણે છે, રમણભાઈ જાણે છે. વિચારી લો વાલા સુંદર સાથ, શેના માટે, કોના માટે આ સંસ્થા, કોના માટે? ગઈકાલે રમણભાઈએ પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે આ સંસ્થા સુંદર સાથની છે, સુંદર સાથ થકી છે, સુંદર સાથ માટે છે. અમે મરી જઈશું પણ આ સંસ્થા મરવાની નથી. આ સંસ્થા અખંડ છે, અવિરત છે. આપણા પછી આપણી પેઢી પણ આ સંસ્થાને ચલાવશે. આ તમારા માટે આ કાર્ય કર્યા છે. અમારા જીવનનો આ અંતિમ સંકલ્પ છે. એટલે વાલા સુંદર સાથી, વાતો કરવાથી વડો નહીં થાય. કામ કરવા માટે આગળ આવવું જ પડશે. અને સંકલ્પ કરો કે 7 દિવસ પૂર્ણ રીતે આવાસ મળે કે ના મળે. અહીંયા એસી રૂમો નથી, અહીંયા બીજી સગવડો નથી. એટલે એ સમજીને પણ સુંદર સાથે આવવું પડશે. જ્યાં અમે ખાઈશું ત્યાં આપણે ખાઈશું, જ્યાં અમે સૂઈશું ત્યાં આપણે સૂઈશું. એ મારી વિનંતી છે. બુલાયા નિસ્બત જાણ કે આજે તમને અહીંયા રાજ્ય ભેગા કર્યા છે ને, એ પણ એની પાછળ પણ કઈક કારણ છે. બોલો શ્રી પ્રાણનાથ. ક્ષર અક્ષર કે પાર હે અક્ષરાતીત આધાર, બિના સન્મંદ ના પાઈએ કોટીને કરો. ગમે તેટલા પ્રયત્નો કરો પણ સુંદર સાથજી. અને અહીંયા કોણ આવી શકે છે એ ગઈકાલે ચર્ચામાં આવી ગયું. રમણભાઈ બતાવી દીધું ચોપાઈ. श्री महामत के साथ जी ये सेवा के कहे साथ, यहाँ ते ही खड़े रहे जाके धनिये पकड़े हाथ. અહીંયા કોણ આવી શકે છે? ગરમી ભલે છે સુંદર સાજી, કોઈ ચિંતા નહીં, વ્યવસ્થા જેટલી થાય એટલી કરીએ છીએ. પણ અહીંયા સેવામાં, રાજ્યના દરબારમાં, રાજ્યના ચરણોમાં એ આવી શકે. તમે આવતા નથી, તમને રાજ્ય મોકલે છે. તમે આવી શકતા નથી, તમને રાજ્ય બોલાવે છે. રાજ્યનો આદેશ છે દેવચંદજી મહારાજ વખતનો કે તું કામ કરે જા, મેં ભેજુંગા તમામ. તું કામ કર, હું મોકલી આપીશ. અને વિરોધ તો આજે શરૂઆતથી છે, આજે છે અને અંત સુધી પણ. કારણ કે એ તો વાણીમાં લખેલું છે ભાઈ. હે, એ તો લીટી, લાલ લીટી રાજ્ય જ મારેલી છે. એમાં કોઈ મિથ્યા કરી શકવાનો, પણ એમાં આપણે ગભરાવાની જરૂર નથી. આપણે આપણું કામ કરવાનું છે. પિયા પ્રાણનાથજી કે છે, દેખો મેર હક કી. અહીંયા આવવાનું કારણ શ્રી રાજ્ય મહારાજે તમને બોલાયા છે. સાહેબ નહીં માનો, 2 દિવસ પહેલા વાત થઈ ને તારે મને સૂચના આપવા જાય, કોઈ ચર્ચા પરચા નહીં થાય. કાલે મેં જ કહ્યું આ બધાને કે ભાઈ આ ચર્ચાઓ કઈ થાય છે. તમે તો શરૂઆતમાં ના કહેતા હતા. માત્ર ને માત્ર અહીંયા આયોજનની જ વાતો થશે. આપણે તો ચૂપ થઈને પાછળ, આજે બેઠું તો પાછળ, અત્યારે ચૂપ, મેરી બી ચૂપ. કારણ મોટા મોટા જે કરતા હોય ને એમાં આપણે બહુ ખલેલ નહીં કરવાની. કાલે 4 ચર્ચાઓ થઈ અને આજે 3જી છે સાહેબ. મહેરબાની. સુંદર સાથ અહીંયા આવે છે ને માત્ર રોટલા ખાવા નથી આવતો. સુંદર સાથ આત્માના ખોરાક માટે આવે છે. બોલો શ્રી પ્રાણનાથ. નેક્સ્ટ કે જાગણી અભિયાનનો જ્યાં ત્યાં કાર્યક્રમ હોય, ચાહે નાનામાં નાનો કાર્યક્રમ હોય, ચાહે કોઈ બિલકુલ ભજન કીર્તન હોય, પણ ત્યાં પણ રાજ્યની વાણી પધરાવવામાં આવે છે અને સુંદર સાથને ચર્ચા સંભળાવવામાં આવે છે. કારણ કે આપણો ખોરાક જ આ વાણી છે. ખૂબ આનંદની વાત છે.
કે મહાનુભાવોએ નક્કી કર્યું અને આ પ્રમાણે 2 દિવસથી ચર્ચાનો પણ કાર્યક્રમ સાથે ચાલે છે અને વાતો બંને થાય છે, ચર્ચા પણ થાય છે અને સેવા માટે પ્રાર્થના પણ થાય છે. હાય હાય તો બી ઇશ્ક ના આવત. આટલી બધી વાતો કર્યા પછી વાતો તો આપણે મોટી કરીએ 400 વર્ષની, ભૂલી જાઓ. આપણી ઉંમરની વાત કરી લો. આપણને જ્યારથી સદગુરુ મળ્યા ત્યારથી, આપણને જ્યારે રાજજી મળ્યા ત્યારથી આપણી ઉંમર ગણી લો કે આપણને ક્યારથી મળ્યા. મને પૂછો ને તો હું ગર્ભ સંસ્કારે પ્રણામી, મારા મા બાપ પ્રણામી એટલે હું પ્રણામી. 7 વર્ષના હતા ત્યારે મને ધર્મદાસજી મહારાજ મળ્યા, શ્રી 108 આચાર્ય મહારાજ, શ્રી ધર્મદાસજી મહારાજ. અને બરાબર 20 વર્ષની ઉંમરે મને મારા સાચા સદગુરુ સરકાર સાહેબ મળ્યા. અને એ 20 વર્ષ પછી બરાબર મને યાદ છે કે હું 30 વર્ષ સુધી એમની સાથે રહ્યો. મને એમના ચરણોમાં રાખ્યો, મેં એમને દિલથી રાખ્યો અને એમની જ કૃપા, એમના જ આશીર્વાદ આજે મારી સાથે હતા, આજે છે અને મારી વિશ્વાસ છે કે અંત સુધી મારી સાથે રહેશે. મને અનુભવ છે, જ્યાં યાદ કરું છું મારી સાથે મારા સદગુરુ છે સાથે. એ 75 77મો ચાલે છે. હવે આ ઉંમરમાં હવે શું કરવું, હવે વિચારવાનો દારો નથી સાહેબ. આપણી જે ઉંમર છે એમાં વિચારજો હવે આપણે શું કરવું એમ. કેટલા વર્ષથી તમને વાણી મળી, કેટલા વર્ષથી તમને સદગુરુ મળ્યા, કેટલા વર્ષથી તમને ચર્ચા વાણી પ્રવચન મળ્યા સુંદર સાથી, અને હજુ તોય એના હજુ મને કહેવું પડે સેવા કરો સાહેબ. એ જમાનો હતો સરકારનો. કાલે કોઈ યાદ દેવડાવ્યું હતું કે સરકાર પહેલા કેટલોગ તૈયાર કરે. ભાઈ આ લઈને બેઠા હતા મારા જયંતિભાઈ, 10 મિનિટ આપતા. કેટલી મિનિટ? આ બધા જોયું છે, જે જૂના છે નવા નાજો શું કરે, 10 મિનિટ આપતા. અને 10 મિનિટમાં જે ટાર્ગેટ હોય ને કે આટલા લાખ રૂપિયા જોઈએ, બોલો ભાઈ. અને આજે અમારે ભીખ માગવી પડે, દે દો કોઈ અલ્લાહ કે નામ पे दे दो. હે જયંતિ ભાઈ તમારા લખણ વાતે સાચી છે. એમાં એહો આવી ગયા પણ એમને કેટલી તોપ ચલાવી ને એ અમને પણ ખબર છે કે એમને ટાલથી કેટલી તોપો ચલાવી. ધ્યાનથી સુંદર સાથે કહેવાનો મતલબ સુંદર દાદી એમની પ્રેરણાથી આ ઊભું થઈ ગયું છે અને ખૂબ સુંદર બનશે, ખૂબ સુંદર. હજુ તો તમે અંદરનું કામ જોયું નથી સાહેબ, હજુ અમે છુપું રાખ્યું છે, સસ્પેન્સ છે બધું. અહીંયા પરવાઈ પણ આવશે ને એક વખતે, એને જોવું પડશે કે આ નિજાન. કારણ કે સુંદર સાથે અમારી આ આશ્રમ કરો ને, અમારા સોસાયટી વાળા બેઠા જ પાછળ રસિકભાઈની બાજુમાં, કે અરે આ તો અડધા મુસલમાનો છે એમ કહે છે પાછળ વાળા. એટલે એમને મેં કહી દીધું છું આ મંદિરની અંદર એમને આમંત્રણ પણ આપવામાં આવશે ને બોલાવવામાં આવશે અને એમને બતાવવામાં આવશે કે આ 12 ચિત્રો જરા વાંચી જુઓ અને 12 ચિત્રોના પ્રમાણ લઈ લો કે આ નિજાનંદ સંપ્રદાય છે શું. બોલો શ્રી પ્રાણનાથ. આ બધી વાતો થશે સુંદર સાથી, પણ ટાઈમ જોતા રહેજો, તો વાંધો નથી. 5 મિનિટ જયકારા બોલો એકવાર, બોલો શ્રી. હાય હાય તો બી ઇશ્ક ના આવત અરવા અર્શ કી છે. આમાં ઓલ્ટરનેટિવ લઈ લો સુંદર. જે પરમધામની આત્મા છે ને એને રાજ્ય સાથે જ છે. બંને વાર 4 ચર્ચામાં થયું કે રાજ્યની બેઠક ક્યાં છે? મોમીનોના દિલમાં. તો બી ઇશ્ક ના આવત. આપણે તો રોજ હમણાં ચોપાઈ શરૂ પ્રોગ્રામ શરૂ થાય ત્યાં બોલીએ છીએ, કલકલીને કહું છું તમને મારા મનોરથ પૂર્ણ કરજો. કોઈ દાડે એમ કહું હું ચરણે લાગુ છું? કોણ ચરણે લાગે? તમારે શું લેવા દેવા? તો ઇન્દ્રાવતીના દિલમાં રાજજી છે અને એ એમ કહી શકતી હોય કે કમાન જલ્દી આવી જાઓ રાજજી, એને આવવું પડે. તો તમે 12,000માં હો તો તમે ના કહી શકો સાહેબ?
તમે દાવો કર્યો ક્યારે? એ ચોપાઈ છે, હાય હાય તો ભી ઇશ્ક ના આવત અરવા અર્શ કીજે, कहलाते मोहम्मद के पर चले ना मोहम्मद की चाल. સુંદરતાજી આપણે રાજ્યના અંગ કેવડાવીએ છીએ, પણ આપણે એની ચાલે ચાલતા નથી, એટલા માટે આપણે બહુ પાછળ છે. બાકી રાજ્ય આપણી સાથે હતા, આજે છે અને અંત સુધી આપણી સાથે. એમાં કોઈ બેમત નથી. આ દુનિયાના ભગવાન ઈશ્વર નથી, આ દુનિયાના પ્રભુ યા દેવી દેવતાઓ નથી. આયા બોલ બેટા માંગ માંગે આપો ફુર. અમારો પ્રાણનાથ છે, એને તો લખીને આપણને આપી દીધું છે, મેં રહે ના શકો. આગલું ચરણ એ કાઠું પડશે, જરા એ કડક પડશે. એને તો લખીને આપી દીધું કે મેં રહે ના શકું રોબિન, પણ રૂહ જે પરમધામની આત્મા છે ને એ રાજ્ય સિવાય ના રહી શકે. એ ક્યાંય માયામાં પછાડા નાખે, ક્યાંય દેવી દેવતામાં ભટકે નહીં. સુંદરતાજી ક્યાંય ભુવા જાગરિયામાં જાય નહીં. 80% લોકો આજે પણ રાજ્યના ચરણોમાં આવ્યા પછી પણ ભટકી રહ્યા છે. લખી લો આ કહેવતને કે ધોબીનો કૂતો ના ઘરનો ના ઘાટ. ગભરાવો નહીં સાહેબ, કઈ ના નહીં રહો. પ્રાણનાથજીના ચરણોમાં આવ્યા પછી ભટકશો, તમે ક્યાંય ના નહીં રહો. સુંદર સાહેબ વિચારજો. એ મહેર ભાઈ મોમિનો પર ચોપાય તો સૌનો. આ મહેર કોના ઉપર ગઈ છે? જીવો ઉપર નહીં, ઈશ્વર પર. જો કે જીવો પર મહેર તો થઈ ગઈ, કારણ કે એમને તો ટોટલ પ્રોફિટ છે, કશું કરવાનું નહીં. એને આવીને કહી દઉં ક્યાં દેખી દુરી જીनको ના કરું મેં કને, એટલે બિચારા એમને તો ટોટલ બે પીતો હોય તો એ ગભરાતા નહીં. એમ નહીં થાય. એની કજા થશે, એની કજાનો ન્યાય થશે, પણ જીવોને અખંડ મુક્તિ મળશે. પણ આ મહેર મોમીનો પર કરી છે. કે જાગણીના ઝંડા લઈ લઈને નીકળી પડ્યા છે ને, અને એ જાગણી હું જાગણી કરી દઉં, હું જાગણી કરી દઉં. સુંદર સાથજી, જાગણી તો એ કરે જે જાગ્રત હોય. જાગ્રત કોણ છે? સ્વયં રાજજી મહારાજ. તમારી કે મારી કોઈ તાકાત નથી કે હું જાગણી કરી દઉં. અને જાગણી કરી દઉં ને તો કૂવાના દેડકાની માફક, કૂવાના દેડકામાં જો ઓટા માર માર કરીએ તો શું જાગણી થઈ જાય? કોઈ નીકળો ને બહાર તો મજા આવે સાહેબ. લલકારી દો દુનિયાને તો ઠીક છે, પણ જો 4 દિવાલો ચણેલી છે ને એમાં એમાં ફરવું છે, એમ જાગણી કશું ના થાય. પિયા પ્રાણનાથજી કહ્યું છે, જો શુદ્ધ દેવો તુમ મેરી औरों को तो चलेगा तुम्हारा हुक्म. દુનિયાને લલકારી દો દુનિયા વાલો. સતયુગ થી લઈને આ કળિયુગના અંતિમ ચરણ સુધી જેની તમે ઇંતજાર કર્યા છો, એ અક્ષરાતીત, એ પૂર્ણ બ્રહ્મ, એ સચ્ચિદાનંદ, એ શ્રીજી સાહેબ દુનિયામાં આવી ચૂક્યા છે. માત્ર આવી ચૂક્યા નથી, હવે એને ઘર જવાનો પણ, વાપસ જવાનો પણ સમજ. એ મહેર મોમીનો પર સમજત નહીં કોઈ. મહેર સાગરની એક પેલી છોટી અરજીની ચોપાઈ છે ને, બાલે સે મેરે. કેટલી ખોપરી ફરેલા કે છે મહારાજ, માથા પર હોય તો દેખાય ને, હોમે આપે તો દેખાય. સુભાન કઈ ખરા છે? બાલે છે. હવે એની જોડે કઈ માથા ફોડવાનો ભાઈ છે? એને ખબર જ નથી સાહેબ. એક એક વાત આ વાણીના શબ્દોમાં લખેલી છે કે આ વાણી, આ જ્ઞાન, આ ઇલમનો સાગર માત્ર ને માત્ર પરમધામની આત્માઓ માટે આવેલો છે. દુનિયાને નફો મળશે, એને અખંડ કરશે, પણ સુખ તો પહેલે સુખ સંયન કો પીછે સુખ સંસાર. દુનિયાને મળશે પણ પહેલું સુખ બ્રહ્મ સૃષ્ટિઓ માટે છે. એટલા માટે રાજ્ય કહે છે, એ મહેર મામીનો પર સમજત નહીં કોઈ. સો કોઈ તો સમજે જો પહેચાન હક કી હોય. આનું શું ચર્ચા કરું? કોણ સમજશે? કોણ સમજશે? જેને રાજ્યની સુંદર રાજ્યની જેને પહેચાન થાય,
તો પછી 400 વર્ષથી વિતકો વંચાય છે. પણ હવે તો મોડર્ન વિતકો થઈ ગયા છે ને. 3 દાડાનો વિતક, 7 દાડાનો વિતક, 15 દિવસનો વિતક, એક ખાખ ના લઈ લે સાહેબ. એ વિતકમાં નિજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર છે. સદગુરુ ધણીશ્રી દેવચંદજીનું જીવન ચરિત્ર છે. એની અંદર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને મહેરાજ ઠાકોરનું જીવન ચરિત્ર છે. ચોપાઈ તો લખેલી પણ છે, કઈ કસમી કરી અતિ દુલ્હન સોબી વાસ્તે હમ સૈયા. બ્રહ્મ સૃષ્ટિઓ માટે શ્યામા મહારાણી કેટલી કસોટી કરી, એમાંનું તો કોઈ દુઃખ આપણને પડ્યું નથી. એટલા માટે વાલા સુંદરસાજી, મારો સમય પૂરો થાય છે. હવે વારંવાર આ વાત ના કહેવાની હોય. આગળ જે અમારા પ્રમુખ